ખેતરોમાં પાણી ભરાઈ જતાં કોબીજ, ફ્લાવર, ટામેટાં, રીંગણ, તુવેર, સિંગ, ગુવાર અને આદુ જેવા અનેક શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે બજારમાં પુરવઠો ઘટ્યો છે અને ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બીજી તરફ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી છેલ્લા 2 થી 3 દિવસથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા સુરત સહિતના બજારોમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે અને ખેડૂતોને નવી વાવણી માટે પૂરતો સમય નહીં મળે તો શાકભાજીની અછત વધુ ગંભીર બની શકે છે. પરિણામે ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. શાકભાજીના વધતા ભાવોની સીધી અસર સામાન્ય ગૃહિણીઓ, મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના માસિક બજેટ ઉપર પડી રહી છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ મોંઘી બનતા લોકોનું ઘર ખર્ચ વધ્યું છે અને મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા ઉપર પડ્યો છે. છેલ્લા ગયા અઠવાડિયે જે આપણા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અને સૌથી મોટી વાત જે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળેલ હતા અને ટ્રાન્સપોર્ટેશનમાં જે તકલીફ પડેલી એ કારણથી અમારી માર્કેટમાં શાકભાજીના જથ્થાની આવકમાં ઘણો ઘટાડો નોંધાયો હતો. એ કારણથી 2-3 દિવસ ભાવમાં વધારો થયો હતો. અત્યારે ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે અને ખાસ કરીને ખેડૂતોના જે શાકભાજી જે પાણીમાં નથી ટકતા એ લોકોના ખેતરમાં જ કોવાઈ જવાના કારણે એમને પણ બહુ મોટું નુકસાન છે અને એ શાકભાજીઓના ભાવમાં વધારા થયા છે, જેવા કે કોબીજ, ફ્લાવર, ટમેટાં, આદુ, મરચાં. આ શાકભાજીના ભાવમાં થોડો વધારો છે, પરંતુ અત્યારે વરસાદે પૂરો ખાધો છે એટલે ધીરે ધીરે હવે સ્થિતિ સામાન્ય થઈ જશે.